એમ બે આપની અંદરનું ઈશ્વરત્વ આપની બહારના પદાર્થો કરતાં વધુ શક્તિશાળી છે. તેથી કોઈ પણ વસ્તુનો ભય ન રાખો. આપના અંતરાત્મા પર જ નિર્ભર રહો. અંતરદ્રષ્ટિ દ્વારા મૂળમાંથી શક્તિ મેળવો. ત્યાગ વિના આપ કદાપી સુખી થવાના નથી. ત્યાગ વિના આપ કોઈ દિવસ વિશ્રામ નહીં મેળવી શકો. તેથી બધું જ ત્યજી દો. સુખ પર અધિકાર મેળવો. ત્યાગને જ સર્વશ્રેષ્ઠ માનો. પોતાની જાતને સુધારી લો. ચારિત્રનું ઘડતર કરો. હૃદયને શુદ્ધ બનાવો. વૃત્તિઓને શાંત કરો. ઉછળતા આવેગોને સ્થિર કરો. બહિર્મુખી ઇન્દ્રિયોને સમેટી લો. વાસનાઓનો નાશ કરો. આમ કરવાથી આપ ગંભીર ધ્યાનમાં મહિમાવાન આત્માના દર્શન કરશો. પૂર્ણ સ્વતંત્રતા તથા નિર્વાણની પ્રાપ્તિના 5 સાધનો છે. એમના વડે જ પરમ સુખની પ્રાપ્તિ થાય છે. એ છે સત્સંગ, વિવેક, વૈરાગ્ય, હું કોણ છુંનો વિચાર તથા ધ્યાન. એ જ સ્વર્ગ છે. એ જ ધર્મ છે. એ જ સર્વોત્તમ સુખ છે. સૌ પહેલાં ભલા બનો. પછી ઇન્દ્રિયોનું દમન કરો. પછી નિમ્ન મનને ઉચ્ચ મન દ્વારા પરાજિત કરો. ત્યારે ઈશ્વરીય જ્યોતિનું અવતરણ થશે. જરાય ઉતાવળ કર્યા વિના શાંતિપૂર્ણ સંલગ્નતાપૂર્વક ધ્યાનનો અભ્યાસ કરો. આપ એકદમ સમાધિ પ્રાપ્ત કરી લેશો. આધ્યાત્મિક જીવન કઠિન ને શ્રમપૂર્ણ છે. તેને માટે સતત સાવધાની તથા ઉત્સાહની જરૂર. ત્યારે જ નક્કર ઉન્નતિ સંભવે છે. આપ પોતે જ અજ્ઞાનને કારણે કેદખાનાની દિવાલો આપના માટે ઊભી કરી છે. વિવેક તથા હું કોણ છુંના વિચાર દ્વારા દિવાલોને જમીનદોસ્ત કરી શકો છો. કષ્ટ મનુષ્યને શુદ્ધ બનાવે છે. પાપ તથા મલિનતાને બાળી નાખે છે. ઈશ્વરત્વ વધુને વધુ પ્રગટ થવા લાગે છે. તેનાથી આંતરિક શક્તિ મળે છે. ઈચ્છા શક્તિ વિકસિત થાય છે તથા તિતિક્ષા શક્તિ વધે છે. કષ્ટો પણ અપ્રગટ રૂપે વરદાન છે. ધ્યાન વખતે પ્રકાશનું એક કિરણ આપના માર્ગને પ્રકાશિત કરશે. તેનાથી આપને ખૂબ ઉત્સાહ, આંતરિક બળ મળશે. આથી આપ વધુને વધુ સાધના કરવા પ્રેરાશો. ધ્યાનની ગંભીરતા વધ્યા પછી ચૈતન્ય શરીરથી પર થયા બાદ આપ આ પ્રકાશ કિરણનો અનુભવ કરશો. અસ્તુ. સર્વનું મંગલ થાઓ.